હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે કે એક છોકરી સાથે એવું તે શું બન્યું કે તેને એક મરેલા છોકરા સાથે લગ્ન કર્યા. જુઓ, એક હાર્ટ ટચિંગ લવ સ્ટોરી. જે વાત હું તમને અહીં કહેવા માંગુ છું તે એક ગામડાની છોકરીની વાત છે. દુનિયામાં લોકો સાથે કંઈક અલગ અલગ ઘટના બને તેવું તેના જીવનમાં પણ બન્યું હતું, જેને કારણે એ વાત તમને કહેવાનું મન થાય છે. એ એટલી બધી સુંદર ને કરુણ વાત છે. દક્ષિણ ભારતના એક નાનકડા ગામની આ વાત છે. ત્યાં એક છોકરી રહેતી હતી. તેનું નામ હતું મેરી. તેનો રંગ શ્યામ હતો ને કદમાં તે કંઈક નીચી હતી. તેના વાળ નાના ને વાકડિયા હતા. તેના દાંત ખૂબ સફેદ હતા. તે હસતી ત્યારે એમ લાગતું કે તેની સાથે આખી પૃથ્વી હસી રહી છે. પૃથ્વીના પ્રત્યેક અંગમાં રહેલો પ્રેમ હસી રહ્યો છે. તેના મા બાપ મૃત્યુ પામ્યા હતા. તે એક વૃદ્ધ માયાળુ માસી સાથે રહેતી હતી. તેની પાડોશમાં ડેવિડ રહેતો હતો. તે બંને બાળપણથી જ એકબીજાના સાથી હતા ને ઘણીવાર એવી વાતો તેના અંતરમાં રહસ્યમાં વણાઈ ગઈ હતી જેને શબ્દોમાં વ્યક્ત કરવાની જરૂર નહોતી. ઘણીવાર બંને બગીચામાં બેસતા, ચાલી જતી ટ્રેન સામું જોયા કરતા. ડેવિડ 14 વર્ષનો થયો ત્યારે તેના પિતાની બદલી નજીકના એક મોટા શહેરમાં થઈ. ડેવિડ શહેર ચાલ્યો ગયો. મેરીને કશું વચન આપ્યું નહોતું, પણ મેરીને વિશ્વાસ હતો કે જ્યારે ભણવાનું પૂરું થશે ત્યારે ડેવિડ આવશે અને મારી સાથે જ લગ્ન કરશે. ડેવિડ પત્ર લખતો, પણ તેમાં ભણતરના, તબિયતના અને ઋતુમાનની ખબરો આપ્યા કરતો. એક પણ પત્રમાં પ્રેમ વિશે લખ્યું નહોતું. એકવાર મેરીને ડેવિડનો પત્ર મળ્યો. તેમાં ફક્ત એટલું જ લખેલું હતું કે મને ટીબી થઈ છે ને ડૉક્ટરના કહેવા પ્રમાણે હું થોડા દિવસનો મહેમાન છું. હવે હું ગામમાં પાછો નહીં આવું અને મેરી, તું કોઈક સારા માણસ સાથે પરણી જજે. જ્યારે કાગળ આવ્યો ત્યારે મેરી ડેવિડ માટે એક ગરમ કોટ સીવી રહી હતી. પત્રમાં તેને ડેવિડનું માપ મંગાવી લીધું હતું. એક એક કરી ઘણા કપડાં તેને સીવ્યા હતા. પત્રને વાંચી તેને ફાડી નાખ્યો. તેની નાની નાની કરચલીઓ કરી સળગતી સગડીમાં નાખી દીધો અને ફરી ડેવિડના કપડાં સીવવાનું ચાલુ રાખ્યું. હવે ડેવિડે મેરીને પોતાનું સરનામું આપ્યું નહોતું. તે ઈચ્છતો હતો કે મેરી હવે મને ભૂલી જાય તો સારું, પણ મેરી એટલી સમજુ હતી કે ડેવિડની ઈચ્છાની ઉપરવટ કશું જ ના કરતી અને તે ચૂપ રહી. રોજની જેમ જીવન વિતાવતી. તેના મનમાં શું ચાલતું તેની કોઈને ખબર નથી, કારણ કે તે સદાયની જેમ હસતી રહેતી અને કોઈને એણે આ કાગળની વાત પણ કરી નહોતી. મેરી સુંદર હતી. આસપાસના લોકોને તેનું ગુપ્ત આકર્ષણ હતું, તો પણ કોઈએ તેની મજાક કે છેડતી નહોતી કરી. હવે તેના વૃદ્ધ માસી પણ મૃત્યુ પામ્યા હતા ને તે એકલી જ પોતાના ઘરમાં રહેતી હતી. ડેવિડે જ્યારે ટીબીનો કાગળ લખ્યો તેને 2 વર્ષ વીતી ગયા હતા. એક રાતે તે બેઠી બેઠી કપડાં સીવાનું કામ કરી રહી હતી. ત્યાં તેના ઘરના દ્વાર ખખડ્યા. બારણું ઉઘાડ્યું. તેનો પ્રિયતમ ત્યાં ઊભો હતો. અંદર આવ. અને મેરી ડેવિડને હાથ પકડી અંદર દોરી ગઈ. દીવાના અંજવાળામાં ડેવિડનો ચહેરો જોયો અને બોલી, મને હતું કે તું આવશે જ. હું તને ખૂબ પ્રેમ કરું છું, એટલે તારા વિશેની બધી વાત મને જાણે ખબર પડી જાય છે. ડેવિડે ઘણા વર્ષે સારવાર લીધી અને ભાગ્ય યોગે તે સારો થઈ ગયો હતો. બંને લગ્ન કરવાનું નક્કી કર્યું. મેરીએ લગ્નની તૈયારીઓ કરવા માંડી. બંનેના કપડાં તેણે જ સીવ્યા. લગ્નનો સફેદ પોશાક તેણે પોતે જ તૈયાર કર્યો. ગામ લોકો પણ બંનેને સપોર્ટ કરતા હતા. આખા ગામમાં મેરીનું માન હતું. લગ્નના 2 દિવસની વાર હતી ત્યારે ડેવિડ પર એક તાર આવ્યો. તેમાં લખ્યું હતું કે તેની માની તબિયત ખૂબ બગડી ગઈ છે, તાત્કાલિક આવી જજે. હવે તેના પિતાની બદલી બાજુના શહેરમાંથી બહુ દૂર થઈ ગઈ હતી. આથી ડેવિડે વિચાર્યું કે કોચીન સુધી ટ્રેનમાં ને પછી વિમાનમાં જવું પડશે. ત્યાંથી પાછો આવીશ તો 10 દિવસ થઈ જશે. મેરી તેને સ્ટેશને મૂકવા ગઈ. એકબીજાથી છૂટા પડતા હતા, પણ મોં પર કશો વિષાદ નહોતો. એકદમ નોર્મલ હતા બંને. પણ ઘણીવાર એવું બને કે આપણી જીવન દોરી પૂરી થઈ ગઈ હોય ને ત્યારે આપણે એવા વાહનમાં બેસીએ
જેને અકસ્માત થવાનો હોય. જે ટ્રેનમાં ડેવિડ ગયો તે ટ્રેનને અકસ્માત થયો. ટ્રેન ઉપડ્યા પછી 2 કલાકે અકસ્માત થયો ને તેમાં થોડા લોકો મૃત્યુ પામ્યા. તેમાં ડેવિડ પણ હતો. આવી ખબર તો જલ્દી ફેલાઈ જાય છે. રેડિયો પરથી આવતા સમાચારોમાં પણ અકસ્માતનો ઉલ્લેખ હતો. આખા ગામને ખબર પડી ગઈ, પણ મેરીને આ સમાચાર આપવા જવાની હિંમત ચાલી નહીં. જે છોકરી લગ્નની તૈયારી કરતી હોય તેને મૃત્યુની ખબર કેમ આપવી? આખા ગામમાં ગમગીની ફેલાઈ ગઈ. પણ બંધ બારણા પાછળ મેરી કોઈ સમાચાર આપવા ગયા નહીં. પણ બીજે દિવસે સવારે માથે કાળું કપડું નાખી સ્ટેશને મેરીને જતા જોઈ કોઈએ પૂછ્યું, મેરી ક્યાં જાય છે? ને તેણે કહ્યું કે મને રાતના સ્વપ્ન આવ્યું કે ટ્રેનનો અકસ્માત થયો છે ને ડેવિડનું મૃત્યુ થયું છે. આ વાત તેણે શાંતિથી કરી. અકસ્માતની જગ્યાએ તે પહોંચી. થોડાક ગામ લોકો પણ તેની સાથે હતા. ઘણા મૃતદેહોની સાથે ડેવિડને પણ સુવડાવેલો હતો. મોં જોયા વગર જ મેરીએ ડેવિડને પારખી લીધો. ડેવિડની છાતીના પાંસડા ભાંગી ગયા હતા. લોહી વહી ગયું હતું. એ સિવાય કોઈ જગ્યાએ ઈજા થઈ નહોતી. મેરીનો ચહેરો પહેલા જેવો જ પ્રસન્ન હતો. જીવતા માણસનો ઘા લૂછતી હોય એટલી સંભાળથી મેરીએ તેનો ઘાવ પાણીથી ધોઈ લૂછી ને કપડાં ઠીકઠાક કર્યા. વાળ ઓળાવી દીધા. રેલવેના અધિકારીઓએ મેરીને સબ સોંપી દીધું. ટ્રેનમાં સબને લઈ ગામ આગળ આવી. મેરી સબ સાથે ટ્રેનમાંથી ઉતરી ત્યારે ગામ લોકોનું હૃદય રડી ઉઠ્યું. પણ મેરી શાંત હતી. લોકોએ તેને કહ્યું કે અમે તને પૂરતી મદદ કરીશું. એ લોકો તો વિધિની વસ્તુ પણ સાથે લાવ્યા હતા. પણ મેરીએ કહ્યું, મારા લગ્ન બાકી છે, તે થઈ જવા દો. ગામ લોકો ચોંકી ઉઠ્યા, પણ મેરી મક્કમ હતી. વરસાદથી ભીની થઈ ગયેલી સંધ્યા જેવી ભીની કરુણતા તેની આંખોમાં દેખાતી હતી. ધીરજપૂર્વક તેણે પોતાના વસ્ત્રો પર સફેદ મોગરાના ફૂલ ભર્યા. ડેવિડના મૃતદેહ સાથે લગ્ન કર્યા. લગ્ન વખતે ગામ લોકો હાજર હતા. કોઈએ શરણાઈ વગાડી નહીં. નવદંપતિ પર ફૂલો વેર્યા નહીં. પણ પાલખીમાં ડેવિડને લઈ મેરી ઘરે ગઈ ત્યારે આખું ગામ પહેલીવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું. મેરીએ કહ્યું, આજની રાત અમે બંને સાથે રહીશું. કાલે મૃતદેહને દફન કરશું. આખી વાત વિચિત્ર હતી, છતાં મેરી માટે તે બધું સ્વાભાવિક જ હતું. ગામના અમુક લોકોને થયું કે રાતના શબ પાસે એકલા બેસતા મેરી ડરશે તો. તેણે કહ્યું, મેરી, અમે પણ તારી સાથે રહીશું. પણ મેરી હસીને બોલી, પહેલી રાતે તો પતિ પત્ની એકલા જ સાથે હોય. એ આખી રાત શું થયું એ કોઈને ખબર નથી. સવારે મૃતદેહને દફનાવવાની તૈયારી ચાલતી હતી ત્યારે મેરીના ઘરના બારણા ખુલ્લા હતા. તેઓ ઉપલા માળે ગયા ને જોયું તો મૃતદેહની બાજુમાં મેરી તેના સુગંધી વસ્ત્રો પહેરીને સૂતી હતી. તેનો ચહેરો સ્થિર થઈ ગયો હતો. તે મૃત્યુ પામી હતી. કેટલાક લોકોએ નક્કી કર્યું કે મેરીનું પોસ્ટમોર્ટમ કરાવવું, પણ શરીરમાંથી કોઈ ઝેરનું તત્વ નીકળ્યું નહીં. આપઘાતના બીજા કોઈ ચિહ્નો પણ તેના શરીર પર દેખાણા નહોતા. આવો પ્રેમ કદી કોઈએ જોયો નહોતો. બંનેની જુદી કબર બનાવવાને બદલે એક જ કબરમાં બંનેને સુવાડ્યા. પણ જુઓ મિત્રો, હંમેશા જુદા રહ્યા પણ કબરમાં પણ સાથે જ સૂતા હતા. આ હતી પ્રેમની અંતિમ કથા. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.